ઓકે, એટલે આ જે સેટ વિશે આપણે જે ભણીએ છીએ એને એટલે ખાસ તો આપણે આનો ઉપયોગ ક્યાં છે, એનું મહત્વ ક્યાં છે, એ બધું થોડી વાત કરીએ કે સેટ એટલે આપણે આ ગણ જે છે એ એનો મોટા ભાગે ઉપયોગ સૌથી વધુ ઉપયોગ કમ્પ્યુટરમાં થાય છે. એટલે કમ્પ્યુટરના બધા ડેટાબેઝ બનાવવા કે એના ટેબલ બનાવવા જે બધું હોય છે એ બધું ગણની બધી થિયરી એના જે સૂત્રો અને એના જે ગુણધર્મો છે એના ઉપર જ બને છે. અને અત્યારે દુનિયામાં સૌથી બે મોટામાં મોટી જો આપણે ડિગ્રીની ડિમાન્ડ હોય તો એક કમ્પ્યુટર સાયન્સ છે. એટલે કમ્પ્યુટર સાયન્સ અને એટલે કે CS અને બીજી MBA આખી દુનિયામાં સૌથી વધુ ડિમાન્ડવાળી આ બે ડિગ્રીઓ છે. એટલે આ બંનેમાં તમારે મેથેમેટિક્સ પાયાનું થાય અને બધા મેથેમેટિક્સની જે બધી બ્રાંચો છે કે અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, એ બધાનો પાયો આ ગણ પદ્ધતિમાં આવે છે. એટલા માટે આ ગણ પદ્ધતિ એક શીખવી ખૂબ જ જરૂરી છે કે તમારે જો કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લેવી હશે તો આ ગણ ખૂબ જ શીખવો પડશે. એટલે આપણે અહીંયા બહુ પ્રાથમિક વસ્તુ છે, પણ એની જે દ્વિક ક્રિયા ને જે ક્રમિક ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ એ બધું છે એ ચોપડી કરતાં આપણે ઓનલાઈન જે સારી રીતે સમજાયું છે એની વિશે થોડીક વાત કરશું. એટલે પહેલાં તો ફરીથી આપણે થોડું આ સેટ થિયરી છે એમાં જે પાયાની વસ્તુ જોઈ ગયેલા એ ગણેલી કે ભાઈ સેટમાં એટલે કે ગણમાં એના સભ્યો ગમે તે હોઈ શકે. એટલે કે એમાં આંકડા જોઈએ એવું નથી, પણ એમાં વસ્તુઓના નામ પણ હોઈ શકે. એટલે કોઈ પણ સંખ્યા હોય અને પછી આપણે બીજું શીખ્યા હતા કે ભાઈ આ ગણિતમાં એનો મોટે ભાગે ઉપયોગ છે, એટલા માટે ગણિતના આંકડા બધા આપણે વધારે પડતા વાપરીએ છીએ. એટલે એના જે ખાસ આપણે જે ગણ શીખ્યા હતા કે જે પ્રાકૃતિક સંખ્યા હોય એનો એક ગણ બનાવ્યો હતો. એવી રીતે પણ ગણમાં ઘણી વખત ગણ પોતે પણ એનો સભ્ય હોય કે એ ગણ છે અને એના આપણે જો ગણ કરીએ તો એમાં આ એક બીજો બી ગણ પણ એનો સભ્ય હોઈ શકે. એટલે આપણે ધારો કે ગુજરાતની વાત કરીએ તો કે ભાઈ આપણે શાળામાંથી ચાલુ કરીએ કે ભાઈ શાળામાં રમતગમતની ટીમ હોય, રમતગમતની ટીમ એના સભ્યો આપણે હોય કે એ છે એના 1, 3, 5 એવા જે રોલ નંબરવાળા વિદ્યાર્થીઓના સભ્યો હોય. પછી આ જ સભ્યો છે એ 9મા ધોરણના સભ્યો થાય, એટલે 9મા ધોરણની ટીમ આખી ગણીએ તો એના આ જે એ છે એ 9મા ધોરણનો ઉપગણ કહેવાય, એટલે કે એનો પેટા ગણ કહેવાય. એવી રીતે આ 9મું ધોરણ છે એ આખી જો ગોંડલની સ્કૂલનો આપણે ગણીએ કે ગોંડલની સ્કૂલ હોય એનો એક ગણ હોય તો જે 9મું ધોરણ છે એ ગોંડલની આ સ્કૂલના ઉપગણ થાય. એટલે આવી રીતે ગમે એટલા લેવલ સુધી એ ગણ હોઈ શકે, ખાલી આંકડા જ નહીં. હવે જ્યારે એ સભ્યો હોય ત્યારે એના વચ્ચે જે ક્રિયાઓ થતી હોય એના જે નિયમો હોય એ આપણે આ બધા દ્વિક ક્રિયામાં શીખવાના આવશે. એટલે પહેલાં તો આપણે આ જે ગણના જે પ્રાથમિક વસ્તુઓ છે એમાં થોડું જોઈ જઈએ કે આપણે જે શીખી ગયા છીએ એને અહીંયા થોડું ટૂંકમાં એણે આ બધા જે આપણે ગણ શીખી ગયા એને
આપણે ખાલી લિસ્ટ કરી દે એન નો ગણ તો કે એમાં કુદરતી પ્રાકૃતિક સંખ્યા હોય, ડબલ્યુ તો કે એમાં શૂન્ય આગળ ઉમેરાઈ જાય, પછી ઝેડ તો કે એમાં ઋણ પૂર્ણાંક અને બધું જે ઉમેરાતું જાય અને એની સાથે પછી એમાં પ્લસ અને માઇનસ પણ આવે. આપણે નથી શીખવાડ્યું પણ કે જો ધારો કે તમે ખાલી શૂન્યથી વધારેની સંખ્યા તમે લો ખાલી એ સેટમાં તો એને ઝેડ પ્લસ કહેવાય, ને શૂન્યથી નાની લો તો ઝેડ માઇનસ કહેવાય. પછી આ ક્યુ એટલે કોન્ટિનન્ટ એટલે ભાગાકારનું આપણે શીખાતા કે લાગે જો હું જોઈએ આમાં ઓકે મને લાગે આપણે ટાઈમ થયો છે એટલે આ થોડુંક એક પૂરું કરીને જોઈ લઈએ.